હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે આગાહી વ્યક્ત કરી છે। આગાહી અનુસાર 7 અને 8 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જામી શકે છે, જેમ કે બનાસકાંઠા સહિત હિંમતનગર, પંચમહાલના વાતાવરણમાં પલટો દેખાશે। અમદાવાદ સહિત ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વાતાવરણમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ પલટો દેખાશે। ભારે પવન સાથે વરસાદી માહોલ જામી શકે છે। મધ્ય ગુજરાતના માણસા સહિત વિરમગામ અને સાણંદના ભાગોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 15 એપ્રિલથી જો કે ગરમીમાં વધારો થશે। 20 એપ્રિલની આસપાસ ગરમી સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની પણ શક્યતા રહેશે। 26 એપ્રિલે કાળઝાળ ગરમી પડશે અને 11 થી લઈને 20 મેના સુધી આંધી અને વંટોળ સાથે આગાહી વ્યક્ત કરવામાં આવી છે વરસાદની। તો બીજી તરફ 17 મેના રોજ અરબ સાગરમાં વાવાઝોડું બનશે। 20 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે। 8 જૂનના રોજ દરિયામાં પવનો દિશા બદલશે। પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ છૂટાછવાયા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લગભગ સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, પાલનપુરના ભાગો, ક્વચિત કોઈક મહેસાણા, ઉત્તર ગુજરાતના બીજા અન્ય ભાગો, ક્વચિત મહેસાણાના ભાગો, વિરમગામના ભાગો અને આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદના ભાગો અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે।